સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં। હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું। અહીં સૌપ્રથમ આપણે એક એક્સેલ ફાઇલ ઓપન કરવાની સાદી, એની ઉપર ડબલ ક્લિક કરવું જરૂરી છે। હવે ડબલ ક્લિક થઈ જાય ત્યારબાદ અહીં ફાઇલમાં જવાનું અને ઓપ્શનમાં આપણે આગળ વધવાનું। ત્યારબાદ અહીં આપણે ક્લિક કરવાનું અને ટ્રસ્ટ સેટિંગ લખેલું છે એમાં જવાનું અને અહીં મેક્રો સેટિંગ છે એમાં જવાનું અને અહીં પેલું છે આ અનેબલ VBA મેક્રો એ ક્લિક કરી દેવાનું। બીજું છે એ અનેબલ એક્સેલવાળું અને ત્રીજું છે ટ્રસ્ટ એક્સેસ કરી અને એ ત્રણ જરૂરી છે ઓકે કરવાના અને સેવ કરી અને આ ફાઇલને ડિલીટ કરી દેવાની। આ એક સામાન્ય પ્રોસેસ છે। ત્યારબાદ આપણે જે ધોરણ 1 HPC રિઝલ્ટ 2025-26 જે આપણે આ ફાઇલ છે એક્સેલ ફાઇલ એની ઉપર ડબલ ક્લિક કરીશું। ડબલ ક્લિક કરીશું એટલે અહીં પાસવર્ડ આપવો પડશે, તો આપણે અહીં પાસવર્ડ 1 2 3 લખવાનો છે। ત્યારબાદ આપણું આ ધોરણ 1 HPC પરિણામ પત્રક આપણને ઓપન થઈ જાય છે। હવે તમે જે આ વિડીયો નિહાળો છો અને એનો ઉપયોગ કેવી રીતે કરવો, ફોન્ટ ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવું, શાળાની માહિતી, વિદ્યાર્થીની માહિતી કેવી રીતે ઉમેરવી, આ પ્રિન્ટઆઉટ પેજ હશે અંદર એની પ્રિન્ટઆઉટ કેવી રીતે કરવી, તો આ તમામ વિગત છે એ ઊંડાણપૂર્વક વ્યવસ્થિત રીતે આ વિડીયોમાં આપેલી છે, તો એ આપ જોઈ શકો છો। ત્યારબાદ આ ફોન્ટ ઇન્સ્ટોલેશન લખેલું છે તો એની ઉપર ડબલ ક્લિક કરશો તો આ રીતે અમદાવાદ યુનિકોડ ફોન્ટ લખેલા છે એની ઉપર ક્લિક કરશો એટલે અહીં છે એ ફોન્ટ ઓપન થશે અને અહીંથી ઓપન ઉપર ક્લિક કરવાનું આપણે અને ત્યારબાદ અહીં આ ઇન્સ્ટોલ લખેલું છે આ જગ્યાએ એ બટન ક્લિક કરશો એટલે યસ આપી દેજો। મારે તો ઇન્સ્ટોલ છે જ એટલે મારે એને રિપીટ ઇન્સ્ટોલ થાય છે તો આ એક। અને ત્યારબાદ કલ્પેશ ચોટલિયા 57 અત્યાર સુધી વર્ઝન 1 હતું, આજથી એટલે કે 1 એપ્રિલ 2026થી વર્ઝન 2 ફોન્ટ છે તો એ ઇન્સ્ટોલ કરવા જરૂરી છે, તો એની ઉપર ક્લિક કરી દો ડબલ ક્લિક અને ઓપન ઉપર ક્લિક કરો અને અહીંથી ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરી દો, યસ આપી દો। તો આ રીતે ફોન્ટ છે એ તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ થઈ ગયા। હવે હોમ ઉપર ક્લિક કરવાનું અને ત્યારબાદ આ શાળાની માહિતી જે દેખાય છે, હવે દરેક જગ્યાએ આખા સોફ્ટવેરમાં જે જગ્યાએ આવા લીલા સેલ દેખાય ને ત્યારે તમારે એમ સમજવું કે આ જગ્યાએ જરૂરી એન્ટ્રી કરી શકાશે, ડેટા એન્ટ્રી। અને શ્રુતિ ફોન્ટનો જેવી રીતે શ્રુતિ ફોન્ટ ઉપયોગ કરો છો એવી જ રીતે આ અમદાવાદ યુનિકોડ ફોન્ટ છે। હું અહીંયા ગૂગલ ફોન્ટ ચાલુ કરું છું અને શાળાનું નામ લખું છું, શ્રી નાગપુર પ્રાથમિક શાળા। તો આ રીતે છે એ તમે છે આ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકશો અને શ્રુતિ ફોન્ટ શક્ય હોય ત્યાં સુધી ડેટા કોપી પેસ્ટ નહીં કરતા અથવા સોફ્ટવેરમાં પ્રોબ્લેમ એરર આવશે અને આવશે જ। અહીંથી તમારે વિદ્યાર્થી માટેના જે વર્ગ છે અ બ ક ડ અથવા ABCD જે લાગુ પડે એ પસંદ કરી શકો છો। પરિણામની તારીખ બદલી શકો, વર્ગ શિક્ષકનું નામ CRC, વર્ષ નહીં બદલી શકાય। ત્યારબાદ અહીં જિલ્લા શિક્ષણ સમિતિ લખેલું છે। હવે અમુક શિક્ષક મિત્રોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ લાગુ પડતી હોય તો એ પણ ક્લિક કરી શકાય છે અને અમુક આ સોફ્ટવેર પ્રાઇવેટ શાળા ઉપયોગ કરતી હોય તો ટપકું છે એ ક્લિક કરી અને અહીંયા જામનગરની બદલે તમારે પોતાનું શાળાનું નામ લખી શકો છો। પછી પરિણામનું સ્થળ છે અને મેં આ ખાલી સોફ્ટવેરની જાણકારી માટે 220 દિવસ અહીં લખેલા છે આ રીતે। અને કંટ્રોલ S દબાવવાનું વારે વારે ભૂલાય નહીં। હોમ ઉપર જઈએ હવે આપણે, ત્યાર પછી છે વિદ્યાર્થીઓની માહિતી લખવી। હવે મેં અત્યારે વિડીયોમાં ઝડપ રહે એટલા માટે અહીં મેં લખીને જ તૈયાર રાખેલી છે માહિતી। તો આ જે છે આપણે આ રીતે આપણે અત્યારે ખાલી એક જાણકારી માટે આ રીતે ડિલીટ કરી દઉં છું, તો આવા લીલા સેલ દેખાશે તો એક જગ્યાએ તમે છે વિદ્યાર્થીઓની તમારી માહિતી ઉમેરી શકો છો। એમાં અહીંથી આ જે ભાગ દેખાય જાતિ લખેલું છે તો એ જાતિ તમે પસંદ કરી શકો છો અને એની બાજુમાં જે આ આપણે OBC અને કુમાર કન્યા છે એ પણ અહીંથી પસંદ કરી શકાય છે। બાકીનું બધું તમારે લખવાનું થશે
હાજર દિવસ છે શક્ય અંગ્રેજી વિગત જે આંકડા દેખાય છે એ જગ્યાએ અંગ્રેજીમાં જ આંકડા નાખવાના રહેશે, બાકી બધી ગુજરાતી આવી જશે. હવે મેઇન છે એ ભાગ બી પેજ 1. તો એમાં અહીં છે એ આપણે આ રીતના ધોરણ 1 વર્ગ અ ભાગ બી ક્ષમતા આધારિત મૂલ્યાંકન વર્ષ 2025 અને 26. તો આપણે HPC કાર્ડ મુજબ જે આપેલા છે અભ્યાસક્રમ ધ્યેય તેને અનુરૂપ એના વિધાનને એની ગોઠવણી આમાં કરેલી છે. આના 2 પેજ છે ટોટલ, તો પહેલું પેજ છે. હવે અહીંયા તમે જે સેલમાં સિલેક્ટ કરશો અહીંયા તમને વિધાનનો નંબર અને એનું વિધાન પણ દેખાશે આ રીતે. અને બીજું કે અહીં આપણે નિશાની જે કરવાની છે, તમે એ દબાવશો તો ઊંચા નીચે એટલે કે એ પ્રકારની નિશાની દેખાશે. પછી એસ દબાવશો તો સ્ટાર આવી જશે, અને જો તમે ડી દબાવશો તો ત્રિકોણ આવી જશે. તમે કીબોર્ડથી પણ કરી શકશો ASD પ્રેસ કરીને, અથવા તમે અહીંથી સિલેક્ટ કરીને પણ. તો આ રીતે છે એ તમે ફટાફટ છે આવી નિશાનીનો ઉપયોગ કરી શકશો, અને તમારું જે પરિણામ શીટ છે એ તમે ફટાફટ બનાવી શકશો આ રીતે. તો અહીં છે એ કોઈ પણ વિદ્યાર્થીને લગતી જે વિગત છે એ આપણે આ રીતે આમાં, અને કંટ્રોલ S આપું છું અહીંથી, ડેટા સેવ થઈ જાય. હવે આને પ્રિન્ટ આઉટ માટેની પ્રોસેસ કેવી રીતે, તો જરૂરી ડેટા છે એ આપણે અહીંથી સિલેક્ટ કરું છું. ઉપરથી પહેલી લાઈનથી લઈ અને હું નીચેનો જે મારા વિદ્યાર્થીઓ છે કુલ ત્યાં સુધી હું સિલેક્ટ કરું. ધારો કે મારા 8 વિદ્યાર્થીની પ્રિન્ટ કાઢવી છે તો 8 વિદ્યાર્થી સિલેક્ટ કરું છું. મારે આમાં 22 વિદ્યાર્થી છે, અને આટલા સિલેક્ટ થઈ ગયા બાદ અહીંથી પ્રિન્ટનું બટન પ્રેસ કરીશ એટલે મારે પ્રિન્ટ આઉટ છે એ નીકળી જશે. બાય ડિફોલ્ટ વ્યવસ્થિત સેટિંગ કરેલું જ છે એટલે પ્રિન્ટ વ્યવસ્થિત જ આવશે, પણ જેટલું સિલેક્ટ કરેલું છે એટલાની જ પ્રિન્ટ આવશે. હવે કોઈ પ્રોબ્લેમ પડે કે એને કોઈ વાક્ય કપાઈ જાય છે, ખ્યાલ નથી આવતો, કંટ્રોલ P કરશો અને અહીંથી પ્રિન્ટ એક્ટિવ સીટ નહીં પણ અહીંથી પ્રિન્ટ સિલેક્શન લખેલું છે એ ક્લિક કરવાનું, એટલે તમારો ડેટા છે એ તમને વ્યવસ્થિત દેખાશે. કોઈ લાઈન કપાઈ છે કે નથી કપાતી બધું તમે ચેક કરી શકશો. ઓકે, જો બરાબર હોય તો તમે પ્રિન્ટ આઉટ આપી શકો છો આ રીતે, અને આગળ વધી શકાય છે. લગભગ એવી બહુ ઓછી જરૂરિયાત રહેશે તમારે એ પ્રકારની. ડાયરેક્ટ સિલેક્ટ કરી અને પ્રિન્ટનું બટન. હવે જેવી રીતે આપણે આગલા પેજમાં કરેલું એ જ રીતે અહીં આ પેજમાં આપણે જરૂરી નિશાની આપણે AS અને Dની મદદથી ફટાફટ ક્લિક કરી શકીએ છીએ. અને કંટ્રોલ S કરું છું એટલે જેથી કરીને ડેટા સેવ થતો રહે છે મારો. ત્યારબાદ આ સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ જે છે એની ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે વિગત આવી જશે. અહીંયાથી ઉપરના ભાગે આ લીલું બોક્સ દેખાય છે એમાં તમે જે તે રોલ નંબર ક્લિક કરશો અને પછી કંટ્રોલ S પ્રેસ કરજો જેથી કરીને તમને એનો ડેટા મળી રહે, સેવ થતો રહે. અહીંયા હું અત્યારે રોલ નંબર 1 લખું છું અને કંટ્રોલ S ક્લિક કરું છું, અને અહીંથી આ પહેલું પેજ છે, આ ચોથું પેજ છે. તો એની પ્રિન્ટ કાઢવી હોય એક જ A4 સાઇઝમાં તો અહીંથી હું આ ક્લિક કરી દઉં છું એટલે પેજ છે એની પ્રિન્ટ આઉટ થઈ જશે. પછી એ પેજની પાછળના ભાગે પેજ નંબર 2 and 3 લેવું છે તો અહીંયા કોઈ તમારે સિલેક્ટ કરવાનું નથી, ફક્ત અહીંથી પ્રિન્ટ આઉટ આપી દેશો એટલે પાછળના પાને પ્રિન્ટ આઉટ થઈ જશે. તો આ રીતે છે એ આપણને એક ધોરણ 1 માટેનું આ HPC કાર્ડ છે એ પ્રિન્ટ આઉટ થઈ શકે છે. અને જો પ્રિન્ટ આઉટ ન જોતું હોય તો આને આધારે તમારે જે રાજ્ય સરકાર દ્વારા બુકલેટ આપવામાં આવેલી છે HPC ની, તો અહીંથી જોઈ અને એમાં તમે લખી શકો છો એ પ્રકારે. ત્યારબાદ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ કે સમસ્યા હોય તો આ મારો WhatsApp નંબર છે, અહીં 9382839154 એની ઉપર ક્લિક કરી અને તમે છે એ ક્લિક કરશો. અહીં અત્યારે આ સોફ્ટવેરમાં ક્લિક કરશો તો પણ ડાયરેક્ટ WhatsApp દ્વારા અમને મેસેજ પ્રાપ્ત થશે. શૈક્ષણિક બાબત માટેનો આ મારો બ્લોગ છે એ પણ તમે નિહાળી શકો છો. ઉપયોગી ઘણી બધી શૈક્ષણિક માહિતી જ મૂકેલી છે, અને એ જ રીતે YouTube ઉપર શૈક્ષણિક વિડીયો પણ મૂકેલા છે. આ અંગે આપના અભિપ્રાય, આપના સૂચનો હોય તો મને જણાવશો. થેન્ક યુ.
શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.